પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને બધા હે મજાના મજાના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની, મારું ગામ તો ખરી, મારી આજુબાજુના 25 ગામની ભેગી શુભકામના છે બધાને. તો આજે છે રવિવાર. આજે અમે નક્કી કર્યું છે કે ભાઈ જેમ કે મારે દર્શન કરવા બધે જવાનું હતું. જેમ કે કાલ બળિયા બાપાએ અમે જઈને આવ્યા, એટલે લાંબા ગયા હતા કાલે. અને કાલે બહુ મજા આવી ગઈ. કેમ મજા આવી ગઈ એ કહીશ હું બધાને. પહેલું તો કાલ બળિયા બાપાએ ગયા હતા, અમે દર્શન કર્યા, સરસ રીતે પ્રસાદી ચડાવી દીધી. અને ભીડ નથી, શનિવાર હતો એટલે એના કારણે એટલું સરસ રીતે મંદિરમાં બેઠા, ખાસું અડધો 1 કલાક. અને હે રાહત, આમ મજા આવી ગઈ. બરાબર. પછી વળતા જ્યારે અમે ઘરે આવતા હતા તો રસ્તામાં પછી અમે નાસ્તો કરતા હતા. તો મારા નિમેશજીના ફ્રેન્ડ છે પક્કીભાઈ, એ મળ્યા હતા. તો એમની જોડે બી બહુ બધી વાતો કરી. એમને મને શું કે ખબર છે, એ જતા હતા ને અમને એમને બૂમ પાડ્યો કે મતલબ એમના ફ્રેન્ડ છે એટલે એ તો ફ્રેન્ડ રીતે હોય ને પકાવ. તો પછી ભાઈ તો જોયું, પછી મને બી જોઈ, પછી ભાઈ આયા, પછી એમને વાતો કરી મારી જોડે. ભાભી કેવી છે તમારી તબિયત? સારું છે? બહુ મતલબ બહુ જ લાગણી સભર થઈને. અને પછી એમના પત્ની છે ને, મતલબ પક્કીભાઈના વાઈફ, એ બી વિડીયો જોવે છે મારા. પછી એમને અમે વિડીયો કોલ કર્યો, એમની જોડે વાતો કરી. એમની નાની ઢીંગલી છે એની જોડે મેં વાતો કરી. મતલબ હું તો વાતોડી એટલે કેવી વાતોડી, બહુ મજા આવે મને. કાલે પછી મેં એમને કીધું છું તમે મારા ઘરે આવવાનું. હવે આજે એવું છે કે આજે અમારે આવી રીતે જવાનું થયું છે 2-3 જગ્યાએ, તો એટલા માટે. બાકી તો હું નવરી જ હોઉં છું. તો આવશે ભાઈ ને ભાભી ને બધા મારા ઘરે પછી ખબર કાઢવા મારી. કેવું કહેવાય ને, ખબર કાઢવા આવવાનું. પછી શું થયું, પછી અમે ગયા, પછી અમે ઘરે ગયા. પછી છે ને યોગેશભાઈ આવ્યા. પછી મેં ને યોગેશભાઈએ બહુ વાત કરી. એમને તો મને બેન માનેલી છે, એ મને ભાભી નહીં કહેતા, એ મને બેન જ કેમ. તો પછી અમે વાતો કરી બહુ બધી અને સમાચાર લીધા. યોગેશભાઈ કહેતા હતા એમના મમ્મી અને પપ્પાને મને યાદ કરે છે, તો એમને મળવા જવાનું છે. 1 જ મિનિટ, હું સ્ટેન્ડ સરખું કરું. આવું બધું થાય. હજુ આપણે ઝીણકા યુટ્યુબર છીએ એટલે આ બધી ભૂલો કરવી જરૂરી છે, તો જ હું બધું શીખી શકીશ. ઓકે. એટલે હું શું કરવા માંગતી હતી, હું આમ કરવા માંગતી હતી, પણ ચાલશે. પછી યોગેશભાઈ ને અમે બહુ બધી વાતો કરી. પછી મજાની વસ્તુ કહું, મેહુલભાઈ અને એમના ઘેરથી ભાભી આયા. પછી મેહુલભાઈએ શું ચા બનાવી હતી, શું ચા! મોજ પડી ગઈ, એટલી મસ્ત ચા બનાવી હતી. પછી અમે બેઠા હતા અમારા ઘરે ત્યાં, અને પછી મેહુલભાઈએ કીધું ચલો એમના ઘરે. ભાભીએ કે ચલો, કારણ કે એમની નોકરી એવી છે કે 12 ગામ જવાનું હોય, શનિ રવિ જ અહીંયા અમદાવાદમાં આવે. પછી અમે તો ગયા. તો મેહુલભાઈના ઘરે બી બહુ મજા આવી ગઈ. એમના ઘરે કેટલું મોટું અને મસ્ત મંદિર છે. અને જગન્નાથ ભગવાન જે છે ને, એમની 3 ત્યાં મસ્ત એવી મસ્ત મૂર્તિઓ. પછી લાલો બેસાડેલો મંદિરમાં. જો હું એમને પૂછીશ, અગર એ કહેશે ને તો એમના ઘરના મંદિરના દર્શન હું તમને લોકોને કરાવીશ. શું કહેતા હતા માસી? બહુ સેવા બાકી, તો તું મદદ કરાઈ દેજે ને. મને ક્યાંથી બરોબર. તો શું કીધું એમ? બિચારા એકલા તો કેટલું કરે. ના સુધરે મમ્મી. તો પછી મેહુલભાઈના ઘરે ગયા. હવે મેહુલભાઈના પપ્પા છે ને કોણ ખબર તમને? જે મેલડીનું મંદિર છે ને, ધાણી લીમડા 4 રસ્તા ઉપર મેન, ત્યાં એ પૂજારી છે ત્યાંના, મતલબ એ બધું કરે છે ત્યાં.
અને અલગ જ એનર્જી છે. હું એમના ઉપર એક વિડીયો બનાવીશ કે મને જ્યારે હું એમને પહેલી વાર મળી હતી તો મને કેવો અનુભવ થયો. તો હું એક મસ્ત વિડીયો બનાવીશ આસ્થા વાળો, મસ્ત એમાં તમે જો મસ્ત વિડીયો બનાવીશ, બધા તમે જોજો અને એમના દર્શન કરવા જજો. અને એમનો ફોટો ગોતવો પડશે ક્યાંકથી મૂકવા માટે, એટલે તમે એમને ઓળખી બી શકો. તો કાલે પછી મેહુલભાઈના ઘરે ગયા. એમના ઘરે બે લાલા છે, થોડા મોટી સાઈઝના છે ને લાલા એમના ત્યાં. એમના કપડા તો એવા મસ્ત ને એવા તૈયાર કરેલા, મજાનું મુગટ પહેરાયેલું ને એવા મસ્ત લાગતા હતા ને. અને મતલબ મંદિર તો મંદિરે તો મારું દિલ જીતી લીધું છે, બોલો એટલું મસ્ત મંદિર એમના ઘરમાં. અને હું નિમેશજીને ક્યાંક મારી માંગ હતી ને કે ભાઈ આપણે જ્યારે ત્યારે ભગવાન ઘર લેવડાવશે તો આપણે છે ને આવું જ મંદિર, મતલબ એક એવો રૂમ જે મંદિરનો જ હોય અને મસ્ત બધું ત્યાં સજાયેલું હોય. એ રૂમનો એક અલગ જ ઓરા હોય. તો એવી મારી બહુ ઈચ્છા હતી કે છે છે. તો પછી કાલે મેં જે મંદિર જોયું તો મને એવું થઈ ગયું, હા આવું તો મારું ડ્રીમ મંદિર છે. જેમ મારા ઘરે અહીંયા કેવું છે મોટું મંદિર, તો એ મારી ઈચ્છા હતી કે મારી સાસરીમાં બી એવું મોટું મંદિર હોય. તો અમે કરીશું, એવું જ મોટું મંદિર લાવીશું. અને હું મંદિર જે સજાવીશ, જબરજસ્ત, આમ ચકાચક, મસ્ત મસ્ત મસ્ત, બહુ જ ગમે. તો બહુ જ મસ્ત મંદિર હતું મેહુલભાઈના ઘરે. પછી નહીં અમે બેઠા હોય કલાક, અને નહીં અમે કલાક શું વધારે, કલાકથી વધારે. પછી લીંબુ શરબત પીધો અને બહુ બધી વાતો કરી, હસ્યા, કેટલું બધું હસ્યા. એટલે મતલબ એક અલગ જ આનંદ આવે. અને આવું મતલબ બહુ, આમ તો મારી આદત છે કે હું બધામાં કોઈના ઘરે જાઉં એટલે વાતો, આ બધું મને બહુ ગમે, વાતો કરવી બહુ ગમે. પણ જ્યાં એવું હોય ને કે જ્યાં મતલબ આસ્થાની વાતો થાય, ભગવાનની ને એ બધી વાતો થાય ને, તો ત્યાં મને વધારે મજા આવે. કારણ કે શું, મને માતાજીની ને એ બધી વાતો થાય ને મને અલગ જ આનંદ આવે. તો કંઈક કાલે બહુ મજા આવી. હું બહુ જ હસી, મને બધાએ બહુ જ હસાઈ, મસ્તી બી કરી. પછી મેહુલભાઈના ઘેરથી જે ભાભી છે એમને બી મતલબ બહુ કેર, આમ મતલબ બહુ કેરિંગ વાળો નેચર છે. આમ જેમ કે કાલે નાની નાની વસ્તુ હતી, તમે બેસી જાઓ, પણ એમને સમજાવે કોણ કે મારથી કામ થાય છે. તો એક એ બધું એ નાની નાની વસ્તુ હોય, પણ એ નાની નાની વસ્તુમાં લાગણી દેખાય વ્યક્તિની. તો બહુ મજા આવી. અમે લોકો બહુ જલ્દી, મને સારું થઈ જશે પછી અમે કોઈ પ્લાન કરીશું કે અમે કોઈ નજદીકમાં કોઈ મંદિર હોય ત્યાં અમે બધા જઈએ દર્શન કરવા. એવું અમે લોકોએ કાલે જ નક્કી કર્યું છે. તો મેહુલભાઈએ બી કીધું છે કે આપણે બધા મળીને હજુ પ્લાન કરીશું અને પછી જઈશું કપલ બધા પોતપોતાના જીવન સાથી સાથે માના પારે. એવું કંઈક આયોજન છે. હવે ક્યારે કરે છે તો ખબર નહીં. એટલે એ લોકો આમ તો જોવા જઈએ ને તો એ રાહ જોઈને બેઠા છે કે મને થોડું સારું થાય અને હું મતલબ લોંગ રૂટ ઉપર જવાનું થાય તો હું ગાડીમાં બેસી શકું આરામથી, કઈ બીજો વાંધો ના આવે તો જઈએ. તો હે માં મને જલ્દી જલ્દી સાજી કરી દો, તો મને બધે તમારા જ્યાં જ્યાં અલગ અલગ મંદિરો છે બધે દર્શન કરવા મળે. અને મતલબ નોર્મલી શું થાય ખબર છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મળી જ જાય આપણું સોશિયલ મીડિયા પરિવારનું સભ્ય, કે જે છે ને વિડીયો જોતું હોય, મને સાંભળતું હોય, મને આશીષ આપતું હોય. તો એનો બી એક અલગ આનંદ છે. બોલો ખુશી થાય ને આપણને કે ભાઈ હા છે કોઈક એવા લોકો જે એમનું શું મળવાનું, મને એમ કહો એમને કઈ મળવાનું, જે લોકો મને ઓળખતા નહીં, જે અડધાને તો એ નહીં ખબર હું છું કોણ, શું છે શું નહીં, પણ મારો દર્દ જોઈને મને આશીર્વાદ આપે છે, મને આશીષ આપે છે. મને જેમ કે કાલે પક્કાભાઈના વાઈફ હતા તો એમને છે ને વિડીયોમાં મને જાય ને તો બસ એ ને એમના મમ્મી હતા એ બી મને એવું જ કહેતા, બેટા તમને સારું થઈ જશે, બેટા તમને સારું થઈ જશે. તો મતલબ એ લોકોને થોડી કઈ મળવાનું છે, કોઈને કઈ એમને, તો એ મને બધા આશીર્વાદ આપતા હોય કે બસ બેટા તને સારું થઈ જશે. અને એમને એવું કહ્યું બી ખરી, એમના કોઈ રિલેટિવ હશે એમને બી કેન્સર હતું તો એમને બી પછી મટી ગયું. બેટા જો એમને મટી ગયું તો નહીં મટી જશે.
તો મને તો બહુ જ રખ આવે જ્યારે કોઈ આવું કહે ને, મતલબ આશીષ આપે ને, તો આશીષ નો મને બહુ જ રખ આવે કે કેમ કે જો સરળ નથી હોતું કોઈ માટે સારું વિચારવું, બરોબર. પણ જ્યારે મને બી એવું જ હતું કે કળિયુગ છે, આ જમાનો આવો આમ તેમ, અમે એવા, મારો બી સ્વભાવ એવો હતો. પણ જ્યારે હું આ બધી પરિસ્થિતિઓમાં આવી અને આ 6 મહિનાની અંદર હું સાચું કહું ને તો જે લોકો મને મતલબ સગા હતા ને, મારા પક્ષના સગા, કેટલાક સગા, એ લોકોએ મને એક બી વાર શરૂઆતના દિવસોમાં એવો અહેસાસ નહીં કરાયો કે મને સારું થઈ જશે, કે પછી હું આ જંગ જીતી લઈશ. ઇવન મને તોડવાના પ્રયત્નો કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક મને હરાઈ દેવાના, ક્યાંક ને ક્યાંક હું તૂટી જ ગઈ હતી આમ જોવા જઈએ તો. પણ ખબર નહીં ભગવાને કોઈક શું રચના રચી અને મેં સોશિયલ મીડિયામાં, મને યાદ છે મારો એ પહેલો વિડીયો જ્યારે મેં શેર કર્યો હતો, અને બાપરે બાપ જે લોકોએ મને પ્રેમ આપ્યો અને જે મને આશીર્વાદ આપ્યા, મને માનવામાં નહોતું આવતું. કારણ કે એ ટાઈમે હું અંદરથી એટલી ભરેલી પડેલી હતી, લોકોની વાતો, મારા રિપોર્ટ ચાલતા હતા, લોકો એટલું નિંદાવાળી વાતો, નથી એવી બી બીમારીની બીજી વાતો, પણ બધું પીઠ પાછળ હસવું, મજાક ઉડાડવું, ઘણું બધું ચાલી રહ્યું હતું. પણ જ્યારે મેં વિડીયો મૂક્યો, મને એવું થયું કંઈ નહીં, આમ બી અહીંયા હું છે, તો જે થવું હોય થાય. અને મેં જાહેર થવાનું નક્કી કર્યું ને મેં વિડીયો મૂક્યો. અને જે બાપરે બાપ, જે લોકો મને ઓળખતા નતા, અરે કોઈને તો મારું નામ બી નહીં ખબર હોય, હું ક્યાં રહું છું, શું છે શું નહીં, મારું પાસ્ટ શું છે, આગળનું શું છે, મારો સ્વભાવ શું છે, હું સારી છું કે નથી સારી, કોઈએ કંઈ નહીં જોયું. બસ મને આશીષ આપ્યા, મને આશીર્વાદ આપ્યા કે બસ બેન તમને સારું થઈ જાય, બેન તમને સારું થઈ જાય. અને બસ પછી હું આગળ વધતી ગઈ, જેમ જેમ વિડીયો મૂકતી ગઈ, બધા તરફથી મને નિવારણો મળતા ગયા. મારું પરિવાર મોટું થતું ગયું સોશિયલ મીડિયાનું, અને એ જ પરિવારે મને હિંમત આપી. અને હું જે પણ કમેન્ટો આવે બધું થાય, હું મારા મમ્મી શેર કરતી કે મમ્મી જોવો આવું આમ તેમ. મારા ઘરે ઘણા લોકો તો છેક મારા ઘરે આવીને મારા મમ્મીને કહી ગયા હતા કે સુરેખાને કોનો વિડીયો ના મૂકે, આવા બધા વિડીયો ના મૂકાય. પણ મેં તો મૂકતી જ રહી, બોલતી જ રહી. મેં મારા હૃદયનો ભાર મૂકતી જ રહી. અને મારો એ ભાર હું આટલો મૂકતી ને, મારા પરિવારે બધાએ વેચી વેચીને કડકો 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 એના હસાવ કોણ જેવો કરી નાખ્યો. તો બસ એવું જ છે, કંઈક મોજે દરિયાવાળું. અને એ બહુ ખુશીની વાત છે. આ કંટ્રોલથી તુવેરની દાળ મમ્મી કાલે લાવ્યા છે, જો અત્યારે તો ડબ્બામાં છે ને દાળ, એટલે અત્યારે નથી કાઢવાનું, એ પછી કાઢશું, બરોબર. તો જિંદગીમાં મતલબ એ સાચી વાત છે કે ભગવાન છે ને, જ્યારે આપણે આકરો સમય આવે કે આવું કોઈ હોય ને, તો એ કોઈને અલગ અલગ સ્વરૂપમાં આવી જાય ને. ક્યાંક આ બધા જે મને નાના નાના કમેન્ટ કરે, મને એમાં ભલે ને બેન તમને સારું થઈ જશે આટલું લખેલું હોય ને, એ એક મેસેજ નથી હોતો. એમના હૃદયથી, એમના દિલમાંથી, એ ટાઈમનો એમનો કિંમતી સમય, એ એનર્જી સાથે મને મોકલેલા એમના જે આશીર્વાદ છે, એ મને અડતા જ રહે છે, અડતા જ રહે છે. અને ક્યાંક ને ક્યાંક હું હેઠા પડતા પડતા મજાની ઊભી થઈ જાઉં છું. બસ એવું જ છે. આ વાળું સ્પીકર લાવ્યા હતા દિલીપભાઈની દુકાનથી, બહુ ટાઈમ પહેલા, 3 મહિના થયા છે એટલે લાવ્યા હતા. કે મોટું સ્પીકર છે, એમાં ચાર્જિંગ બી નહોતું થતું, અને એને મતલબ આપણે ભજનો સાંભળતી હોય ને, તો એને કન્ટિન્યુ ચાર્જમાં મૂકી રાખવું પડે. પછી હું આ નાનો લાવી હતી, આ વાળું ઢીંગલું, અને આ બહુ મસ્ત વાગે છે. હું રોજ સવારે આમાં જ બધા ભજન ગીત ને બધું વગાડું છું. હવે જો આને મેં હેઠું પાડીને 2 ગોબા અહીંયા પાડે છે, 1 અને 2, આમ તો 3-4 વાર હેઠું પાડ્યું છે મેં. દિલીપભાઈને કહેવાનું નહીં, બગડી જાય તો રિપેર કરી આપશે. અને ચાલુ કરીએ તો આવું વાગે. તો કંઈક આ છે, આવી રીતે થાય. મસ્ત, કેટલું ક્યુટ લાગે ને. અને આ મારી સાથે મેચિંગ થઈ રહ્યું આજે, મારા કપડા સાથે. મારી સાથે નહીં, મારા કપડા સાથે કઈ આવ્યું મોટું. તો બસ એકવાર ફરીવાર આભાર કે તમે બધાએ મને આટલા બધા આશીર્વાદ આપ્યા છે.
નહીતર તો બહુ નજીકના લોકોએ સાથ છોડી દીધો. અને કોઈક તો એવું હતું જેને સાથ છોડી દીધો, જેનાથી ક્યારે અપેક્ષા જ નથી કે એ મારો સાથ મૂકશે ગમે એ પરિસ્થિતિમાં ચાહે. અને મને એવું બી થયું કે આ પરિસ્થિતિમાં અરે કંઈક બીજું હોત તો ચાલત, પણ આ વાળી પરિસ્થિતિમાં જ્યારે મારે એ વ્યક્તિની સૌથી વધારે જરૂર હતી, પછી મને ખબર પડી કે મારા નિમેશ જે છે ને, એટલે મારે ચુગલી કરવી હોય ને તો એ થાય એમની જોડે, બધું સાંભળે અને એમાં ઇન્વોલ્વ બી થાય અને એમાં હા ના બી કરે. બોલો. એમને હું બધી વાત શેર કરું, બધું કહું જે થયું હોય દિવસ દરમિયાન, કમેન્ટો આવે હું બધાને જેને જવાબ આપું. હમણાંથી ઓછા જવાબ આપું છું, 40 એક લોકોને જવાબ આપતી હશું, પણ આપું ખરા. જય માતાજી કહું, નમસ્તે કહું, એમની કોઈ કમેન્ટ એવી આવી હોય સારવાર માટે થઈ એનો રિપ્લાય આપો, બરોબર. એટલે એ બધું ચાલ્યા કરે. અને હા, બીજી વસ્તુ, બધાની બહુ જ કમેન્ટો આવી રહી છે રિપોર્ટ રિગાર્ડિંગ. તો ભલે રિપોર્ટ એવા આયા, હજુ જઈશું અમે કાલે, પછી શું થશે ખબર? હજુ કાલે જઈશું, બતાવીશું. ને ખાસ વસ્તુ એ કે આ દવા નહીં તો બીજું કંઈક એ નિવારણ આપશે ને, પછી આપણે નક્કી કરશું કે મારે હસવું કે રડવું અથવા કેટલું દુઃખી થવું. હજુ તો મને ખબર નહીં, કદાચ હું આ 2 દિવસ રડ કરી હોય અને ખબર પડે કાલ જઈએ ને કે આ દવાઓ હતી જ ખરી, આના બદલે આ લેવાની હતી, તો એટલા માટે આપણે સમય વેડફવાનો થતો નથી. આ છે લાંબાની પ્રસાદી, લાડવા. ગંધાતું બહુ કરે ભઈલો, સાચું. કુવાર પાછું લગાઈને એના ટુકડા એવા ને એવા મૂકી રાખ્યા હતા, સુકાઈ ગયા, ખબર જ નહીં. બોલો, આવું બધું બહુ કરે ભઈલો. પેલા હું નાની હતી ને જ્યારે, તો હું બધું બહુ જ લગાવતી ચહેરા ઉપર, કારણ કે મને થતા આખા ગામના ખીર ત્યારે, અને મતલબ ત્યારે હોય ને મુલતાની મીઠી લગાવતી, હું તો જેટલું લગાવતી ને ચહેરા ઉપર, હે ભગવાન. કોઈ વિડીયો આવી ગયો હોય અને એમાં કીધું હોય આ લગાવવાથી દાગા મટી જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, તો ચાલુ પડી જવાનું. મતલબ બહુ જ બધું લગાવતી. પછી મને ખબર પડી કે ભાઈ ઘણી વસ્તુ કુદરતી જ રિપેર થતી હોય છે, જે સમયની સાથે થઈ જાય. અને એવું જ થયું, ઘણી વસ્તુ સમયની સાથે મારે થઈ ગયું વળે વળે, અને ઘણા દાગા બી મટી ગયા. હમણાં તો હું કોઈ જ જાતની કોઈ કેર નથી કરતી. કેર શું, સાચવું છું, કારણ કે હું કોઈ પણ જાતનું કેમિકલ અત્યારે તો લગાવવાનું નથી. ન કરે નારાયણ, એનું કોઈ બીજું નુકસાન થાય તો, એટલે હું કશું જ લગાવતી નથી. અમારી સગડી છે અને સગડીને અમે કરીશું. આમ તો મમ્મી બધું કામ બિચારા કરી જ લે છે, પણ મને એવું છે કે હું બી થોડું ઘણું કામ કરી શકતી હોય ને તો મને આનંદ આવે. જોકે મારી મમ્મી મને આમ તો કઈ કરવા ના દે, પણ આપણે ડાઈ દીકરી થઈને કરી દેવાનું કામ. આજે મારી મમ્મી અમને તળેલી છે રોટલી, એના કારણે થઈને ગેસ ઉપર પાડ્યું છે તેલ. મારી મમ્મી એકવાર મતલબ હું જેમ કઈ તોડી નાખીએ ને, તો ભૈલાને તો જો કે કઈ જ ના બોલે, કઈ ટપ ડોલ કઈ તોડી નાખે તો એને તો કોઈ ડાંટ ના પડે, પણ હું જેમીને અગર તોડી નાખીએ કોઈ વસ્તુ, તો અમને બંનેને બહુ બધું સાંભળવા મળે, બરોબર. તો એકવાર શું થયું ખબર? હમણાં તાજેતરની જ વસ્તુ છે, બહુ મહિના નહીં થયા. એકવાર જેમીને ડોલ તોડી નાખી હતી, તો એને બહુ સાંભળવું પડ્યું હતું. એકવાર મેં બી ટબ તોડી નાખી, તો મોટું ટબ, તો એટલે મેં તોડ્યું નતું, બૂટ ઉપર પડે છે ને તો લેવા જતી હતી, અને ત્યાં પડી હતી પાઇપ. એ પાઇપ જે હતી એ છરકી નીચે પડી, એટલે આમ ભૂમ દઈને સીધી પડી. ટબ હતો ને એમાં હોલ પડી ગયો. ટબ હતું મોટું, જેમાં પાણી ભરવાનું વાસણ ને એ ઘસતા હતા, ટબ થઈ ગયું નવરું, બરોબર. તો અને જેમીનથી તો અવારનવાર બધું તૂટતું જ હોય છે, એની માટે અમારે કોઈ નવાઈની વસ્તુ નથી, બરોબર. હવે હું તમને એક વાત કરું, વચમાં મમ્મીએ 2 ટબ ભેગા હશે કદાચ, કઈક ઉપર જ્યાં પાણીની ટાંકી છે ને મારી,
બાથરૂમની ઉપર. તો એને છે ને ભાઈ શું કર્યું, ઉતારતા કે પછી પછડાતા કંઈક થતા ટપ તૂટી ગયો, એટલે પોતે બહાર મૂકી દીધું. પછી મારી નજર પડી એટલે મેં જેમીનને બોલાવ્યો, કહું તે તોડ્યું કે ના ફિયા. મેં તો સારું. પછી મમ્મીને પૂછી તો એટલી માસૂમ હશે કે આ તો અહીંયાથી હેઠું પડી ગયું હતું, એટલે એટલી માસૂમ થી મતલબ કે જાણ કે, અને અમે તોડ્યું હોય ને તો અમારો વારો ચડી જાય. પછી મેં કીધું કે આ જ ટપ મેં કાં તો જેમીને તોડ્યું હોય તો અમારે કેટલું સાંભળવું પડે ખબર, અને તમે તોડ્યું એટલે કશું બોલો, કશું જ નહીં બોલવાનું. આવું છે બોલો. તો મમ્મી હોય બીજું શું. પેલા હું નાની, મને તો બહુ જ મારેલી મારી મમ્મી, બહુ જ મારતી, કેમ કે હું બહુ મસ્તીખોર હતી. હું બધું રમણ ભમણ બહુ કરી દેતી અને નુકસાન બહુ કરતી. કંઈક ને કંઈક તોડી નાખું, અખતરા કરું, જેમ તે મારું ચાલતું જ હોય. અને બગાડી દઉં વસ્તુ કઈ જોઈએ તો. પછી મમ્મીના સારી ઝેરોક્ષો હોય ને, મારા કાગળિયાથી કઈ કરવું હોય ને, તો એમને જે ઝેરોક્ષો કરાવી હોય ને, મતલબ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ એની, હું એ ઝેરોક્ષોના કાગળિયા કાપી કાપીને ફૂલ બનાવી દઉં ને એવું બધું બહુ કરતી. પછી કેવી માર પડતી હશે, બહુ માર પડતી. તો મારા ભાઈ મને બચાવતો, ઘરે હોય તો બચાવે ને તો હું ભાગી જતી. મમ્મી પકડીને મારતી, પણ મારતી ખરી. મતલબ એટલું હું બહુ જ મસ્તીખોર હતી, બહુ જ મસ્તીખોર. સાચેમાં અતિશય. મતલબ અને હું ઝઘડાડી બી બહુ હતી. અત્યારે છું જ, પણ ક્યાંક અત્યારે મારું ધ્યાન ત્યાં નહીં જતું. કંઈક કે હું બીમાર છે તો મારું ધ્યાન, હું બીમાર નથી, સોરી, હું એકદમ સ્વસ્થ છું, હેલ્ધી છું. મગજમાંથી કાઢો સુરેખાબેન. મતલબ આ પરિસ્થિતિ છે ને, તમારું ધ્યાન અત્યારે આ પરિસ્થિતિ એમ છે. બાકી તો હું એકદમ ઘોડા જેવી છું, સ્વસ્થ છું. બરોબર. તો વસ્તુ એ જ છે કે બધી વસ્તુને હું યાદ કરું છું અને ખુશ થવાના, મતલબ બાના ગોતી ગોતીને મોજે દરિયા રહેવાનું. કોને ખબર કાલ શું છે શું નહીં. બરોબર ને. મંગુબેને લીધેલા છે પાપડ. અમારા ઘરમાં એક આ સ્ટેન્ડ છે, 1 2 3 ખાનાનું. જે આજ સુધી જે પણ વ્યક્તિ આવ્યું હશે અમારા ઘરમાં, તો એમને પૂછી જશે આ સ્ટેન્ડ વિશે. મમ્મી હમણાં લઈને આવ્યા છે ડુંગળી. આ સ્ટેન્ડ વિશે બધાએ પૂછ્યું હશે, ક્યાંથી લાયા મંગુબેન એવું પૂછ્યું જ હશે. બરોબર. બધાના બહુ ગમે આ સ્ટેન્ડ. ઢંટાણા હજુ તો મારી મમ્મી કપડા ધોઈ દીધા આજે. બસ મમ્મી જો આટલામાં થઈ ગયું ઓળે બધું રસોડામાં. હવે તું મસ્ત ઘસીને કચરો વાળી શકીશ. મેં ગોઠવી દીધા છે વાસણ, થોડાક પડ્યા હતા, વધારે નહોતા, એટલે મેં ગોઠવી દીધા. અહીંયાનો પંખો બંધ કરીએ અને જઈએ પેલી બાજુ. યાર મારે શું કરવાનું હતું, આમ જાણે શું કરવાનું હોય શું નહીં, ભૂલી જવાય. પછી કતરમાં હા, મેં બી ગલ્લો લાવ્યો છે, મારી મમ્મી બી એનો ગલ્લો લાવ્યો છે. આ પડ્યો એનો ગલ્લો, મારો ગલ્લો ત્યાં પડ્યો. હા, પછી કાલે મને મેહુલભાઈના મમ્મીએ 100 રૂપિયા આપ્યા છે. હા જો ક્યાં ગયા, આ જશે ગલ્લામાં. કારણ કે મારા ગલ્લામાં મારે બહુ બધા પૈસા ભેગા કરવાના છે, ઇમરજન્સી ફંડ. ખબર આવું કોણ કરે, પણ હું તો આમાં જ નાખીશ, કોઈને આપવાના નહીં, કોઈને જ નહીં આપવાના. આટલા મારા કપડાં છે, જૂના કપડાં મેં બહુ ઓછા રાખ્યા છે. અત્યારે સવારમાં જ મેં ફેદી નાખ્યા હતા આ ડ્રેસ કાઢવા માટે. સો આટલા મારા કપડાં છે. આમાં હજુ 2 નવા ટોપ પડ્યા છે. પછી જો આ ચૂડી જે છે ને મેં જાતે બનાવેલી છે, આ વાળી ડાયમંડ લગાવીને. આ પાટલા હતા સાદા, જો મેં જાતે બનાવેલી છે. બાકી મને ચૂડીઓનો બહુ શોખ છે, તો જો આ મારો આખો સેટ છે, અવારનવાર હું પહેરતી. અને આ કાચના પાટલા. હવે કાલે જે આ 2 પાટલા છે, કાલે આ પહેરવા જતી હતી, એક હેઠો પડી ગયો ને ફૂટી ગયો છે, અને એક રહ્યો. કઈ વાંધો નહીં, એક પહેરું છું અત્યારે તો. બરોબર. હવે આ પર્સ જે છે એ મૂકી દેવાનું છે. થોડી વાર મમ્મી કચરો વાળી દે
એટલે હું મૂકી દઈશ. આ ડ્રેસ જે અમારું ઓલા ભાભી છે ને એમને સિલી આપ્યો છે. આ છે મારું મંદિર અને લાલાના દર્શન કરાવું બધાને. લાલાને મૂકી છે ચોકલેટ. ડાયો દીકો છે, ડાયો દીકો. આ છે અમારું, મારા ઘરમાં કુલર બી આવી ગયું છે. બોલો મને યાર ખુશીની વસ્તુ તો ખુશીની જ હોય, કેમ કે આમ તો કુલર બી મોંઘું તો ખાસું આવ્યું હશે. આ બજાજનું છે એટલે હશે 6, 7, 8 હજારનું તો આવ્યું હશે કદાચ, અંદાજિત. પછી ખબર નહીં. મમ્મી ઉઠો ભાઈ ઉઠો. તાર તો ઉઠીને આમથી જવાનું, હું થોડી તને વિડીયો લઈ લઈશ. ક્યાં પેલા નાઈ તો લે, ચા તો પી લે બ્રશ કરીને. લે ઉઠે એવા સાફ સફાઈ વાળા કહીએ ત્યાર કરવી નહીં, બરોબર? આમ સાફ સફાઈ કરવી, આમ બોલિંગ કરાવવું પડે. કહો હવે તો હું વિડીયો જ બનાવી લઈશ. પછી કહો દાદીનું બાપડી દાદીનું. મમ્મી તારું કેવું માને છે એમ? દાદી બોલે જ નહીં કશું. બાટલો છે ને બહાર મૂક્યો છે એમ, ઘરમાં નહીં મૂકવાનો. ગેસનો બાટલો બહાર જ રાખવાનો, પપ્પાનો બાટલો. હાય તો મમ્મી વાળી રહ્યા છે કચરો, હું તો ડાઈ ડમરી થઈને અત્યારે બેઠી છું. પછી નિમેશજી હમણાં આવે તો ખબર પડે. અને મને લાગી છે થોડી ભૂખ. તો મને એવું થાય છે કે હું શું ખાઉં શું ના ખાઉં. મતલબ આમ થોડું તીખું હોય ને ખાવાનું તો આપણે ખાઈ લઈએ, આમ વાંધો નહીં. આવું બધું થાય, પણ બહુ તીખું નહીં ખાતી, કારણ કે બહુ તીખું ખાઉં તો પછી હવે થોડી તકલીફ થઈ જાય. એટલે મીડિયમ તીખું ખાઈ લેવાનું. જો હું તમને આ ખુરશીઓ બતાવું જે અત્યારે અહીંયા પડી છે. આ મેં લીધી હતી 5 હેન્ડલૂમમાંથી, જે અહીંયા છે ને વાડજવાડા રોડ ઉપર હેન્ડલૂમ, ત્યાંથી 5. ક્યારે ખબર? ગયા વર્ષે મારા સગાઈના ટાઈમે, કારણ કે અમારી જે 2 ખુરશીઓ હતી અમારે ઘર બનતી વેળાએ તોડી નાખી હતી મજૂરોએ, બધું કંઈક ને કંઈક પછાડીને પાયા તોડ નાખ્યા હતા ને એવું બધું. 2 ખુરશીઓ તોડ નાખી હતી. તો આ ગયા વર્ષે 5 નવી ખુરશીઓ અમે લીધી હતી. મતલબ મારી સગાઈમાં પછી બધા મહેમાન ને બધા બેસવા જોઈએ ને, અત્યારે બહુ કામમાં આવે બધા મહેમાન ને આવે. એમાં ઉપરની 2 છે એ વપરાય, નીચેની 3 નહીં. બાકી કોઈ હોય તો અહીંયા આ બેડ ઉપર બેસે, અહીંયા બેસે બેડ ઉપર, અને ત્યાં ખુરશીમાં 2 જણા બેસે, એટલે સમય જાય. આ ડ્રેસ મેં સીવડાવડાવ્યો હતો. અમે સીવડાવડાવ્યો હતો ડ્રેસ. રૂપિયો લાય, હું મારા ગલ્લામાં નાખી દઉં. લાય, તારે શું કરો? રૂપિયો મારા ગલ્લામાં નાખી દે. મળે મારું ધ્યાન કેમ ના ગયું રૂપિયા ઉપર? તો આ વાળો મારે જે આવા 2 પાટલા હતા, તો કાલે એક પછડાણો તો તૂટી ગયો, ના એક સાજો છે. બીજા તમે જોયા બધા કલરના છે, તો બધા અલગ અલગ કલરના છે. અહીંયા મારવાનું મમ્મી? હારું. તો અમારા ઘરમાં આવું પોતું છે, પેલું દંડા વાળું. જો મારા મમ્મી પોતું મારે, બાકી ઘર સાફ. મને આ નહીં ફાવતું. ઓલું પેલું હતું અમારું બોક્સ વાળું, બહુ પહેલા જયારે અમારું જૂનું ઘર હતું ને ત્યાં. એને તો એટલું વાપર્યું કે એની જાળી જામ થઈ ગઈ. એ આમ થાય જ નહીં ને, ગોળ. તો પછી એ આખું ડબ્બો બધું નાખી દેવું પડ્યું. તો એવું પોતું લાવવાની જરૂર છે આમ તો, કેમ કે આ ડબલ બેડ નીચે, તિજોરી નીચે એ પોતું હોય ને, આમ પોતું સારું ફાવે કરતા એનાથી. તો જોઈશું
ટૂંક સમયમાં હું એક લિસ્ટ બનાવી રહી છું કેટલીક જરૂરિયાત વસ્તુનું, પછી એ લાવીશું. મને હમણાંથી કમર દુખાય છે તો હું વિચારું છું એક ગાદલા જેવું બી લાવવાનું છે, તો હું પહેલા લિસ્ટ બનાવીશ. મતલબ પહેલા બી હું આવું બહુ કરતી, હું હિસાબથી ચાલતી કે આટલી વસ્તુ લાવવાની અને એમાં સામે કેટલી લાયા, પછી જ્યારે લેવા જઈએ ત્યારે લાવવાનું વિચાર્યું તો એ સાચેમાં જરૂરિયાત છે કે નહીં, નથી તો પછી કેન્સલ, આવી રીતે ચાલતું. અને બહુ મસ્ત બજેટ રહેતો. અને હમણાંથી તો કેવું થાય, કંઈક લેવાનું અચાનક ઊભું થઈ જાય, લઈ લઈએ એવું થાય. તો એમાં શું થાય, ના ધાર્યો એ ખર્ચો થઈ જાય, એવું થાય. હવે એક બીજું, પહેલા તો મારી એક ડાયરી હતી, એ વરસાદમાં પલળી ગઈ હતી, તો પછીથી તો હવે એમાં લખાય એવા પેજ નહીં રહ્યા, પણ એ સાચવીને રાખી મેં, કારણ કે એમાં મારા બહુ જ જૂના હિસાબ છે, ઘણા પ્રસંગોના અને બધા, બરોબર, એટલે રાખવી પડે એમ છે. અત્યારે મારી પાસે એક નોટ છે જેમાં હું બધું લખી રાખું છું, મારે જે જોઈતું હોય. તો હવે આ મહિનાનું લિસ્ટ બનાવીશ અને પછી એ પ્રમાણે ધીમે ધીમે બધું લાવી દેશું. વમ. અને નિમેશજીનો આવતા મહિને બર્થડે આવે છે, ખબર નહીં હું શું ગિફ્ટ આપું એમને, એ વિચાર્યું, કંઈક વિચારીશ. અને આ મહિનામાં જ મારે સગાઈને 1 વર્ષ પૂરું થઈ જશે. હે ભગવાન, આ ટાઈમે તો મને જોવા આવવાનું, અને કદાચ ના, આ ટાઈમે ગયા વર્ષે મારી સગાઈની શોપિંગ ને એ બધું ચાલી રહ્યું હતું, કપડાં ને બધું ખરીદવાનું ને બધું ચાલી રહ્યું હતું. વિનતી કપડાં ને એ બધું. શું દિવસો હતા ટેન્શન ભર્યા, ક્યારેય શાંતિ રહેતી નથી એવું જ હોય, બરોબર, બધું રહે, ઊંચ નીચ, તકલીફ, સુખ દુઃખ, સુખ દુઃખ, સુખ દુઃખ, ખુશી ઉદાસી, ખુશી ઉદાસી, અને બસ જીવન ચાલ્યા કરે મજે દરિયા. ચલો હવે હું નિમેશજીને ફોન કરી દઉં, કેટલા વાગે આવવાના છે, શું છે આયોજન, કઈ રીતે છે પૂછવું પડશે, તો મને ખબર પડે, બરાબર. ઓકે, અને આપણે બધા મળીએ હવે પાછા સાંજે અથવા કાલે. ઓકે, જય માતાજીને જય શ્રી કૃષ્ણ ને બાય. અને થેન્ક યુ હો, મને આટલા સુધી સાંભળો છો તમે. હું બહુ બોલું નહીં, બહુ બોલવું ગમે, હવે વાતો કરવી બહુ ગમે, even મંદિરો ફરવા બહુ ગમે. એમાં ગમન બુઆજી મળવા જવાનું છે, મારે એમના દર્શન કરવા છે, પગે લાગવું છે, જલ્દી જલ્દી આ બધા સપના મારા પૂરા કરવાના છે. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બધા કાલે. કાલે અપડેટ આપવાનું છે ને સાંજે બધાને કહીશ. ઓકે.